નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારું નામ ડૉક્ટર દિનેશ વાઘ, સંગઠન મંત્રી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગર. કઈ રીતના વિરોધ છે, કઈ રીતના તમારી માંગણી? આ માંગણીનો જે મુખ્ય વિરોધની જે બાબત છે એ છે વસ્તી ગણતરી માટે જે શિક્ષકોને જે સ્થળની ફાળવણી કરવામાં આવેલી છે એમના રહેઠાણ અને સ્કૂલ એનાથી ઘણું દૂર, કેટલાક કિસ્સાઓમાંથી 10 થી 15 20 કિલોમીટર સુધીનું અંતર જે છે એટલા દૂર એમને વસ્તી ગણતરી માટેની કામગીરી સોંપવામાં આવેલ છે. હાલ આપણે બધા જોઈ રહ્યા છે કે ભારત દેશ સાથે વિશ્વની સાથે ભારત દેશ પણ ઇંધણની અછતનો સામનો કરી રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રીજીએ પણ અપીલ કરી છે કે બને તેટલું શેરિંગ કરીને અને ઓછું ઇંધણ વપરાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે. અમે અગાઉ પણ 15-20 દિવસ પહેલાં પણ પત્ર લખીને જાણ કરવામાં આવેલી હતી કે ભાઈ શિક્ષકો માટેની જે તાલીમનું સ્થળ છે એ પણ સેન્ટ્રલાઇઝ 1-2 જગ્યા પર રાંદેર સેન્ટ્રલ ઝોનમાં રાખેલા હતા. આખા સુરતનો 60 કિલોમીટર જેટલોનો વિસ્તાર થાય છે. એ એટલા દૂરથી એક જગ્યા પર તાલીમ માટે બોલાવે. 4 થી 4,500 અમારા શિક્ષકો છે ને આટલી લાંબી મુસાફરીમાં તો અમને આવી વાત કરી કે ભાઈ પહેલી 2 તાલીમ થઈ ગઈ છે, હવે પછીની તાલીમનું સ્થળ જે તે ઝોનમાં રાખીશું. તો છતાં તાલીમનું સ્થળ પણ નથી બદલવામાં આવ્યું અને હાલ વસ્તી ગણતરી 1 તારીખથી શરૂ થઈ રહી છે ત્યારે લિંબાયત ઝોનના શિક્ષકો વરાછામાં, સચિનમાં, રાંદેરમાં અને રાંદેરના શિક્ષકો લિંબાયતમાં આવી રીતના બધી બ્લોકની ફાળવણી થઈ છે. ત્યારે અમારી એવી માંગણી છે કે દરેક શિક્ષકને પોતાને રેસિડેન્સ અથવા તો સ્કૂલ નજીક ફાળવવામાં આવે કે જેનામાંથી સમય પણ બચે અને ઇંધણની પણ બચત થાય અને સાથે સાથે જે બાળકોનું શિક્ષણ માટે પણ વધારેમાં વધારે સમય આપી શકે છે. દેસાઈ, મહિલા ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગરમાં હું મહિલા ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી વહન કરું છું. અહીં અમે વસ્તી ગણતરીની જે રાષ્ટ્રીય કામગીરી છે તેમાં અમને જે અગવડો પડે છે તેના માટે અમે 15-20 દિવસ પહેલાં જે અધિકારીઓ આયોજન કર્યું છે તેને આવેદનપત્ર આપેલ છે, જેમાં અમારી મહિલા બહેનોને પહેલેથી BLOના ઓર્ડર છે. એ લોકોને વસ્તી ગણતરીમાં પણ નોકરીનું સ્થળ અલગ ઝોનમાં છે, રહેણાંક સ્થળ અલગ ઝોનમાં છે અને વસ્તી ગણતરીનું સ્થળ પણ અલગ ઝોનમાં આપેલું છે. એટલે લગભગ એમના ઘરથી અને શાળાથી 20 કિલોમીટર જેટલું વસ્તી ગણતરીનું સ્થળ થાય છે. હવે અમારી 8 જૂનથી શાળા પણ શરૂ થઈ રહી છે, તો અમારે બાળકોને પહેલાં કેન્દ્ર સ્થાને લેવાના છે. આ કામગીરી અમારે શાળા સમય પહેલાં કે શાળા સમય પછી કરવાની હોય છે. મારી ઘણી બહેનોને એવા સંવેદનશીલ વિસ્તારો આપેલા છે કે જે વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ એકલા જઈ નહીં શકાય. તો આ કામગીરી માટે જો બપોરની શાળા, મોટેભાગે બહેનોની બપોરની શાળા હોય તો સાંજે કેવી રીતે જઈ શકાય? આના માટે અમે જવાબદાર અધિકારીઓને અવારનવાર મુલાકાત લીધી છે. મારી બહેનોએ વ્યક્તિગત અરજી કરી છે, સંગઠન દ્વારા પણ અવારનવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે. આ સિવાય મારી બહેનોને અમુક કર્મચારીઓના ઓર્ડર કેન્સલ કરીને ડબલ બ્લોક ગણવા પડશે એવી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને જેણે સ્થળ બદલવાની અરજી આપી નથી એને ઘરની બાજુનો વિસ્તાર, વ્યવસ્થિત વિસ્તાર છોડીને સ્લમ વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યા છે અને એની જાણ મારી બહેનો કર્મચારીઓને જાણ કરવામાં આવી નથી. આ સિવાય પૂરક પરીક્ષા જે લેવાનાર છે આગામી દિવસોમાં તેમાં પણ શિક્ષક બહેનોના ઓર્ડર કરી દીધા છે. તો ડ્રોપઆઉટ બાળકોની સર્વે કરવાની કામગીરી પણ છે અને અમારો પ્રવેશોત્સવ પણ શરૂ થશે. 8 જૂનથી શાળા પણ શરૂ થશે અને અમારા બાળકો જે સજીવ છે, બાળકો સાથે સતત અમારે રહેવું પડશે. જ્યારે અન્ય સંલગ્ન કર્મચારીઓને ટેબલ વર્ક હોય છે, તો અમારા શિક્ષણનું પણ અમને ચિંતા છે, અમારા પરિવારની પણ ચિંતા છે. રાષ્ટ્રીય કામગીરી છે, અમે કરવાના જ છે, અમે સહકાર આપવાના જ છે. કામગીરી અમને કરવામાં કોઈ વાંધો નથી, પણ બહેનોને પોતાની જે અગવડ પડી રહી છે તેનું સોલ્યુશન અધિકારીઓ દ્વારા લાવવામાં આવે તો વધારે સારી રીતે રાષ્ટ્રીય કામગીરીને અમે પાર પાડી શકીશું. અને આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પણ આહવાન કર્યું છે કે આપણે ઈંધણની બચત કરવાની છે. તો 20-20 કિલોમીટર જો દૂર અંતર હોય તો આમાં ઈંધણની બચત કેવી રીતે થશે? અને ખાસ કરીને મારી સગર્ભા બહેનો, એ લોકો જાતે કચેરીના ધક્કા ખાઈને અવારનવાર અરજીઓ આપી છે. હવે પ્રેગ્નન્સીની હાલતમાં બધા જ જાણી શકે છે કે આટલી અઘરી કામગીરી થઈ શકે એમ નથી. તો એમને ડૉક્ટર સર્ટી સાથે, મેડિકલ ફાઇલ સાથે રજૂઆત કરી છે. આજ દિન સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. જે બહેનોને શારીરિક તકલીફ હોય કે જોઈ શકાય કે ફ્રેક્ચર છે, અન્ય ગંભીર બીમારી છે, એને અરજી આપી દીધી છે પણ એના પર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 1 તારીખથી અમારે કાયદેસર રીતે વસ્તી ગણતરી કરવાની છે પણ અમારા ઓર્ડર બદલી આપવામાં આવશે. અમને કન્વિનિયન્ટ ઘરથી કે સ્કૂલથી 7 કિલોમીટરના એરિયામાં વસ્તી ગણતરીના ઓર્ડર આપવામાં આવશે એવો જે વાયદો અધિકારીએ કરેલ છે પણ હજુ એમાં કંઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.